એમાં હું તો ને ત્યારની લાઇટ વહી ગઈ છે. જો અત્યારે 1 વાગ્યું હજી લાઇટ નથી આવી. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. તો અત્યારે સવારના વાગી ગયા. સવાર તો આમ તો ન કહેવાય, આમ તો આપણે રોજ બપોર જ કહેવાય. એટલે બપોરના અત્યારે વાગી ગયા 11, એટલે મારી માટે સવારના 11. તો મારી માટે સવારના 11 વાગી ગયા છે. તો અત્યારે 11 વાગે આપણે માથું સેટ કરી લેવી, હાથ મોઢું અને પગ બધું ધોઈ નાખ્યું. મસ્ત મજાના ફ્રેશ પણ તો મસ્ત મજાના ફ્રેશ પણ થઈ ગયા. હવે આપણે ખાલી ચા નાસ્તો કરવાનો બાકી છે. તો ફટાફટ ચા નાસ્તો કરી લઈને આજે તો છે ને ફ્રન્ટ કેમેરાથી વ્લોગ ચાલુ કર્યો છે, એટલે બધું દેખાય છે. આપણા વાળની સેટ છે કે નહીં બરોબર? વાળ બરોબર સેટ છે. આજે ફ્રન્ટ કેમેરાથી વ્લોગ ચાલુ કર્યો છે. ફટાફટ હવે આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી 11:30, 12, 1, 2, 3, 4 આખો દિવસ પછી આમનો વ્યૂ જાય. ફટાફટ આપણે ચા નાસ્તો કરી લેવી ને કરું ફ્રન્ટ કેમેરો બંધ અને કરું બેક કેમેરો ચાલુ. બેક કેમેરો ચાલુ આપણે, અને સવારના વરમાં મમ્મી આ બધું મૂકી દીધું. સવારમાં એટલે 11 વાગે. અમારે હાટો સવાર જ છે, બીજા તો ખબર નહીં હોય છે, બાકી અમારે હાટું તો સવાર જ છે. હવે ચા નાસ્તો કરી લેવી નીચે રહી. તો ચા થોડીક ના એ રોકી દઉં, કાં નીચે ચા નાસ્તો કરી લેવી. હવે આમાં સીટી વાગવાની તૈયારી છે. ઘડીક 9 વાગે સારું બ્લોક થવું છે, સીટી 9 વાગે સારું પછી બોલે વાગ્યા કરતી. તો ફટાફટ આપણે હવે ચા નાસ્તો કરીએ. એમાં હું તો ને ત્યારની લાઇટ વહી ગઈ છે. સમજો બધી સ્વિચ પાડી, પણ કેમ કે લાઇટ વહી ગઈ. તો મારા ફોનમાં ચાર્જિંગ હાવ ઓછું છે. મારા ફોનમાં ખાલી 10% ચાર્જિંગ. મેં કીધું રાતના મૂકી દઈ, પણ ભૂલી ગયો, સુઈ ગયો એમને આમ. એ ફોનમાં 10% ચાર્જિંગ રહ્યું. હવે લાઇટ સવારની વહી ગઈ. તો ક્યારની કંઈ ખબર નહીં, 8 વાગ્યાની કે 9 વાગ્યાની કે 10 વાગ્યાની. હું તો સૂતો હતો, પણ જ્યારે ફોન ચાર્જિંગમાં મૂકવાની કોશિશ કરી, બસ ચાપ પાડીને તો ફોન ચાલુ થતો. મેં કીધું ફોન કેમ નથી ચાલુ થતો? તો જોયું તો પંખોની સ્વિચ પાડી તો પંખો જ ચાલુ નહોતો થતો. મેં કીધું લ્યો લાઇટ વહી ગઈ. કાલે રાતના લાઇટ વહી ગઈ હતી 2 વાર, અને અત્યારે લાઇટ વહી ગઈ. હવે કેદી લાઇટ આવે કેને ખબર. હવે મારા ફોનમાં 10% ચાર્જિંગ છે. આ ચાર્જિંગ રહી થારું, નકર ફોન સ્વિચ ઓફ થઈ જાય. એટલે અત્યારે ફોન ઓછો જ જોવો છે. ત્યારે ફોન સ્વિચ ઓફ થઈ જાય ને પછી ક્યારે લાઇટ આવે કંઈ નક્કી નહીં. હર વખતે અમારે લાઇટ વહી જાય ને તો લાઇટનો કાપ હોય. હર વખતે હર અઠવાડિયામાં એકવાર લાઇટનો કાપ હોય. તો રોજ 2 વાગે લાઇટ આવે છે. તો અત્યારે 11:30 વાગ્યા છે. ખોટો બહુ ફોન જોવો નથી. જો ફોન જોઈને તો સ્વિચ ઓફ થઈ જાય ને પછી ઠેઠ લાઇટ આવે ને ત્યારે ચાર્જિંગમાં મૂકવાનું થાય. લાઇટનું કંઈ નક્કી નહીં. 12 વાગે આવી જાય, 1 વાગે આવે, 2 વાગે આવે. એટલે અત્યારે 1 વાગ્યું હજી લાઇટ નથી આવી. અમે આ તડકો ખાવા ઊભા રહ્યા છીએ, હું ને મમ્મી બે, કેમ કે હજી લાઇટ આવી નથી. આમ જોવી તો હે સવાર મોકલું ખાવા? હે હા, તો પપ્પાને ખાવા મોકલી. લાઇટ તો કંઈ ઠેકાણા નથી કે લાઇટ આવે છે કે નહીં. હવે મારા અંદાજે 2 વાગે છે પાકું. એ તો પડદા બંધ છે. મારા અંદાજે 2 જ વાગે લાઇટ આવી છે. પપ્પા ખાઈ આવો, જાઓ 1 વાગ્યો. હા, તો પપ્પા જાય છે હવે ખાવાનું ચાલુ કરી દીધું, કેમ કે થોડોક પવન આવે. આમ તો શિયાળામાં પંખાની જરૂર નહીં, લાઇટની જરૂર નહીં, પણ જો ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ જાય તો લાઇટની બહુ જરૂર પડે. મારા ફોનમાં એવું જ થયું છે. લાઇટ વહી ગઈ એ ફોનમાં ઊભો રાખવો પડે. ફોનમાં ચાર્જિંગ નથી, લાઇટ વિના હાલત ખરાબ. આમ તો કાંઈ હાલત ખરાબ નહીં, પણ ક્યાં આને જવું છે? આમ તો લાઇટ ન હોય તો હાલત કંઈ ખરાબ ન થાય. શિયાળામાં ઉનાળામાં વધારે પડતી તકલીફ થાય. આજે કેમ કાઢી કંઈ ખબર નહીં. હર ગુરુવારે કાપ હોય, પણ અત્યારે શનિવારે કરી. શનિવારે કાપ કર્યો એમ, બાકી દર ગુરુવારે હોય. આપણે ફટાફટ હિંચકા ખાવા મળીએ. આવી ગઈ છે, અત્યારે વાગી ગયા છે 1:30. અમને લાગ્યું 2 વાગે લાઇટ આવી છે, પણ સારું અડધી કલાક વહેલી લાઇટ આવી. હર વખતે લાઇટ જાય ને તો 2 વાગે કે 2:30 વાગે લાઇટ આવે છે. અત્યારે 1:30 વાગે લાઇટ આવી ગઈ. હવે ફટાફટ જમી લેવી, કેમ કે પાછા લાઇટના ઝટકા ખાય તો. કેમ કે કાલે એવું જ થયું હતું, 2 વાર લાઇટ વહી ગઈ હતી. અને આજે એવું જ થયું, 1 વાર ગયો પાછો ઝટકો ખાઈ નક્કી નહીં. ફટાફટ હવે આપણે જમી લેવી.
કેમ કે બધી લાઈટ થઈ જાય ને પછી જમવાની મજા નહીં આવે. તો ફટાફટ હવે આપણે જમી લેવી. પછી ભલે તમને લાઈટ થઈ જાય, પછી ભલે 4 વાગે સુધી લાઈટ ન આવે પછી તો ફોનમાં ચાર્જિંગમાં હું મૂકી દઈએ. અત્યારે ફોન હું ચાર્જિંગમાં મૂકવા જ જાઉં છું, અત્યારે મૂકી જ દઉં. ત્યારે યાદ આવ્યું ફોન ચાર્જિંગમાં મૂકી દઉં, પછી મોડું થઈ જાય તો ફટાફટ મૂકી દઈએ ફોન ચાર્જિંગમાં.